ક્યારેય વિચાર્યું છે કે એક સાધારણ દેખાતો માણસ, એક વકીલ, હાથમાં કોઈપણ હથિયાર વગર દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યને કેવી રીતે હલાવી શકે? આ કોઈ કાલ્પનિક વાત નથી, આ કહાની છે મહાત્મા ગાંધીની. ચાલો આજે એમની આ અસાધારણ ગાથાને સમજીએ અને એમના એ શક્તિશાળી હથિયાર અહિંસા વિશે જાણીએ. સત્ય અને અહિંસા. જો આ ખાલી બે શબ્દો નથી, આ તો એ મંત્ર હતો, એ પાયો હતો જેના પર ગાંધીજીએ માત્ર પોતાનું જીવન જ નહીં પણ આખા દેશનું ભવિષ્ય ઘડી નાખ્યું. એમના માટે તો આ શબ્દો જાણે શ્વાસ જેવા હતા. દરેક નિર્ણય, દરેક પગલામાં એમને રસ્તો બતાવતા હતા. તો એક મહાત્માનો ઉદય. પણ એક વાત છે, કોઈ પણ જન્મથી જ મહાત્મા નથી હોતું. ગાંધીજી પણ નહોતા. એમની પણ શરૂઆત એક સામાન્ય યુવાન મોહનદાસ તરીકે જ થઈ હતી. તો સવાલ એ થાય કે એવું તો શું થયું, કઈ ઘટનાઓ બની કે મોહનદાસમાંથી મહાત્મા ગાંધીનો જન્મ થયો? ચાલો એમની આ આખી સફરને શરૂઆતથી જ જોઈએ. ચાલો સમયમાં પાછા જઈએ. તારીખ હતી 2 ઓક્ટોબર 1869 અને જગ્યા હતી ગુજરાતનું એક નાનકડું દરિયાકાંઠાનું શહેર પોરબંદર. અહીંયા મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ થયો. ત્યારે કોણે વિચાર્યું હશે કે આ ઘરમાં જન્મેલું બાળક એક દિવસ ઇતિહાસનો આખો પ્રવાહ જ બદલી નાખશે? એમના પિતાનું નામ હતું કરમચંદ ગાંધી, જેઓ એક દિવાન હતા, અને માતા હતા પુતળીબાઈ, જેઓ ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા. કહેવાય છે ને કે બાળકના ઘડતરમાં માતા પિતાનો મોટો હાથ હોય છે. બસ એમના ચરિત્રનો મજબૂત પાયો અહીંથી જ નંખાયો હતો. હવે આવે છે એમના જીવનનો સૌથી મોટો વળાંક. અને નવાઈની વાત એ છે કે ગાંધીજીના જે વિચારોએ ભારતને આઝાદી અપાવી, એ વિચારોનો જન્મ ભારતમાં નહોતો થયો. ના, એનો જન્મ થયો તો હજારો માઇલ દૂર દક્ષિણ આફ્રિકાની ધરતી પર. ત્યાંના કડવા અનુભવોએ જ એમના સૌથી મોટા શસ્ત્ર સત્યાગ્રહને જન્મ આપ્યો. જુઓ, લંડનમાં કાયદાનો અભ્યાસ પૂરો કરીને એક યુવાન વકીલ મોહનદાસ ગાંધી પોતાના કામ માટે દક્ષિણ આફ્રિકા પહોંચ્યા. પણ ત્યાં એમનો સામનો થયો રંગભેદની કડવી વાસ્તવિકતા સાથે. અને એ એક ઘટના, પેલી ટ્રેનવાળી ઘટના, જ્યારે એમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં માત્ર ભારતીય હોવાને કારણે એમને ધક્કો મારીને ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા. બસ એ રાત્રે પ્લેટફોર્મ પર ઠંડીમાં ધ્રુજતા મોહનદાસે જે નિર્ણય લીધો, એણે એમના જીવનની દિશા જ બદલી નાખી. હવે આ અપમાન અને અન્યાય સામે લડવું તો હતું જ, પણ કેવી રીતે? કોઈ હિંસાથી નહીં. ગાંધીજીએ એક નવું જ શસ્ત્ર બનાવ્યું, જે વિચારનું શસ્ત્ર હતું. એનું નામ એમણે આપ્યું સત્યાગ્રહ, સત્ય માટેનો આગ્રહ. આનો સીધો સાદો મતલબ હતો સત્યનું બળ, આત્માનું બળ. આ કોઈ સામાન્ય વિચાર નહોતો. એ સમયે તો આ એક એકદમ ક્રાંતિકારી વિચાર હતો. દુશ્મનને નફરતથી કે હિંસાથી નહીં, પણ પોતાના સત્ય અને પ્રેમથી જીતવાનો રસ્તો. સ્વતંત્રતાની લડત. તો દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો સફળ પ્રયોગ કર્યા પછી ગાંધીજી ભારત પાછા ફર્યા. પણ હવે આ એ પહેલાંના મોહનદાસ નહોતા. હવે એમની પાસે એક અજમાવેલું શસ્ત્ર હતું અને એક સ્પષ્ટ દ્રષ્ટિ હતી. અને એમનું લક્ષ્ય એ હવે ખૂબ મોટું હતું. આખા દેશને, કરોડો ભારતીયોને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવાનું. ભારત આવીને એમણે એ જ સત્યાગ્રહના શસ્ત્રને બ્રિટિશ સામ્રાજ્ય સામે તાંક્યું. અને પછી તો જે થયું એ ઇતિહાસ છે. ધીમે ધીમે એક પછી એક આંદોલન દ્વારા એ આખા દેશના લોકો માટે આશાનું કિરણ બની ગયા, સ્વતંત્રતાની લડાઈનો મુખ્ય ચહેરો બની ગયા. એમની લડતની શૃંખલા જુઓ. શરૂઆત થઈ ચંપારણ અને ખેડા જેવા ખેડૂતોના સત્યાગ્રહથી. પછી આવ્યું આખા દેશને હચમચાવી દેનારું અસહકાર આંદોલન. અને પછી એ ઐતિહાસિક દાંડી કૂચ. વિચારો, માત્ર એક ચપટી મીઠું બનાવીને એમણે દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યના પાયા હલાવી દીધા. અને અંતે 1942માં એમણે સ્પષ્ટ કહી દીધું, ભારત છોડો. આ બ્રિટિશ રાજના અંતનો શંખનાદ હતો. તો રાજકારણ અને આંદોલનો તો એક બાજુ હતા, પણ ગાંધીજીને સમજવા હોય તો એમના જીવનને સમજવું પડે. એ ખાલી એક રાજકીય નેતા નહોતા. એમની અસલી તાકાત શું હતી ખબર છે? એ જે કહેતા હતા ને એ જ જીવતા હતા. એમના માટે તો એવું હતું કે મારું જીવન જ મારો સંદેશ છે. એમનું જીવન જુઓ, એકદમ સાદું. એક પોતળીમાં આખું જીવન પસાર કરી દીધું. એ જાતે ચરખો ચલાવીને ખાદીના કપડાં બનાવતા. હવે આ માત્ર કપડાં બનાવવાની વાત નહોતી, આ તો સ્વદેશી એટલે કે આર્થિક આઝાદીનું પ્રતીક હતું. અને એમની લડાઈ ખાલી અંગ્રેજો સામે નહોતી, એમની લડાઈ તો સમાજની અંદર રહેલી બધીઓ સામે પણ હતી. પછી એ સ્પૃશ્યતા જેવી કુપ્રથા હોય, હિન્દુ મુસ્લિમ એકતાની વાત હોય, કે પછી મહિલાઓના અધિકાર અને સશક્તિકરણની વાત હોય, એ દરેક મોરચે લડ્યા. અને આખરે એ દિવસ આવ્યો
ભારત આઝાદ થયું. પણ આઝાદીની ખુશી સાથે એક ઊંડો ઘા પણ મળ્યો, દેશના ભાગલાનો. ગાંધીજી માટે આ સૌથી મોટી વેદના હતી. ચાલો હવે એમના જીવનના એ અંતિમ તબક્કા પર નજર કરીએ અને એ વારસાને સમજીએ જે એ આજે પણ આપણા માટે છોડીને ગયા છે. એમણે દેશ માટે જે કંઈ પણ કર્યું, એમના એ અપાર યોગદાનને કારણે જ એમને એક નામ મળ્યું, રાષ્ટ્રપિતા. એમને સૌથી પહેલાં રાષ્ટ્રપિતા કહીને સુભાષચંદ્ર બોઝે સંબોધ્યા હતા અને આજે આખું ભારત એમને એ જ પ્રેમ અને સન્માન સાથે યાદ કરે છે. પણ જુઓ તો ખરા, કેવી વિડંબના છે. જે માણસે આખી જિંદગી અહિંસા પરમો ધર્મનો પાઠ ભણાવ્યો, એ જ માણસનો અંત હિંસાથી થયો. એ તારીખ હતી 30 જાન્યુઆરી 1948. એક પ્રાર્થના સભામાં એક ગોળીએ શાંતિના આ દૂતને આપણાથી હંમેશા માટે છીનવી લીધા. ગાંધીજીનું શરીર ભલે ચાલ્યું ગયું, પણ એમના વિચારો? એ તો અમર છે. આજે પણ દુનિયાના કોઈપણ ખૂણામાં, કોઈપણ દેશમાં જ્યારે પણ અન્યાય સામે લોકો હિંસા વગર શાંતિથી અવાજ ઉઠાવે છે, સમજી લેવાનું કે ત્યાં ગાંધીજી આજે પણ જીવંત છે. એમના વિચારો આજે પણ દુનિયાને રસ્તો બતાવી રહ્યા છે. અને આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. આજની દુનિયાને જુઓ, ચારે બાજુ હિંસા, નફરત, યુદ્ધ. આવા સમયમાં શું ગાંધીજીના અહિંસા અને સત્યના વિચારો કામ લાગે? શું એ આજે પણ એટલા જ પ્રાસંગિક છે? આ સવાલનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી. એનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.